12મી આંતરરાષ્ટ્રીય મેરેથોનને લઈને મેરેથોન પૂર્વ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 2/2/2025ના રોજ શહેરમાં એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનનો 12મી આવૃત્તિ રવિવાર એટલે કે 2 ફેબ્રુઆરી 2025ના રોજ હરકદમ મેહેદમ શીર્ષક સાથે સસ્ટેનેબિલિટી થીમ હેઠળ યોજાઈ રહેલ ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવેલ છે. વડોદરા મેરેથોનનું ફ્લેગ ઓફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવશે. આ મેરેથોનમાં ખાસ દેશ વિદેશના દોડવીરો લોકો માટે અદ્ભુત અનુભવ બની રહેશે. આ મેરેથોનમાં અત્યાર સુધી 1,20,000 લોકોના રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે અને મેરેથોનનું ફ્લેગ ઓફ સવારના 4:30 કલાકે કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં વડોદરા મેરેથોનના ચેરપર્સન તેજલ અમીન, JSW એમજી મોટરના મેનેજિંગ ડિરેક્ટર બીજુ બાલેન્દ્રન, વડોદરા મેરેથોનના કો ચેરપર્સન સમીર ખેરા, વડોદરા મેરેથોનના ડાયરેક્ટર નિલેશ શુક્લા, જોઈન્ટ પોલીસ કમિશનર ડૉક્ટર લીલા પાટીલ, અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચેતન દેસાઈ, શહેર ભાજપા અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સહિતના જે લોકો છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા. JSW એમજી વડોદરા મેરેથોન પાવર્ડ બાય જોય ઈ-બાઇકનું આયોજન આપણા એક વસંત પંચમીના શુભ દિવસે 2 ફેબ્રુઆરીએ સવારે 4:30થી ફ્લેગ ઓફ થઈ રહી છે. મને ખૂબ આનંદ છે કે આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા હોમ મિનિસ્ટર, સ્પોર્ટ્સ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવી પણ આપણી મેરેથોનને ફ્લેગ ઓફ કરવા માટે હાજરી આપી રહ્યા છે. આ મેરેથોનમાં 1,21,000થી વધુ અને હજી પાઇપલાઇનમાં છે, એટલે લગભગ 1.25 લાખ જેટલા રજિસ્ટ્રેશન્સ થઈ જશે આજ સાંજ સુધી. અને આ મેરેથોનની એક જે આપણો હેતુ છે સસ્ટેનેબિલિટીનો, જે આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો બી એક પોઈન્ટ એજન્ડા છે કે આપણે સસ્ટેનેબિલિટીને, આપણે આ પૃથ્વીને બચાવવા માટે, આપણા દેશના વિકસિત ભારત માટે એક પ્રયાસ કરીએ. યુવા પેઢીમાં એની એક સસ્ટેનેબિલિટીની પોતાના અંગત જીવનમાં એક હેબિટ બની જાય એ માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ક્લબ્સ આપણે સ્કૂલોમાં શરૂ કરી છે. 1,000થી વધુ પ્લાસ્ટિક આપણે ભેગું કરી લીધું છે, બાળકો દ્વારા ભેગું થયું છે અને એને રિસાયકલમાં મોકલ્યું છે. તો પ્લાસ્ટિક, પાણી કન્ઝર્વેશન, ગ્રીનરી, પ્લાન્ટિંગ મોર ટ્રીઝ અને આપણે આપણા જીવનમાં કાર્બન ફૂટપ્રિન્ટ ઓછી કરવા માટે શું કરી શકીએ, એક હેબિટ તરીકે, લાઇફસ્ટાઇલ તરીકે એનું આપણે એક જે પ્રયાસ કરી રહ્યા છે ખૂબ સારી રીતે ચાલુ થઈ ગયો છે. ખૂબ જ સારા ઉત્સાહથી આજે વડોદરામાં આયોજન બધું જ થઈ ગયું છે. રૂટ્સ ઉપર વડોદરા પોલીસ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખૂબ ઝીણવટથી બધી જ જે બધા ચેલેન્જીસ હોય કે જે બધા પોઈન્ટ્સ હોય એને આપણે લઈ લીધા છે અને ખૂબ સારું તૈયારી થઈ ગઈ છે. વડોદરા સૌ આપણે ત્યાં જે દોડવા આવે છે એ બધા જ કહે છે કે વડોદરામાં દોડવાનો એક એક્સપિરિયન્સ, એક અનુભવ અનોખો છે. તો આપ સૌ વડોદરા મેરેથોનમાં જોડાઓ અને જો આપ દોડતા ના હો તો રૂટ પર આવીને દોડવીરોને વધાવજો. એ અમારી વડોદરા મેરેથોન તરફથી આપ સૌને અપીલ છે. વડોદરાના સિટી પોલીસ, આપણા કમિશનર શ્રીએ એક સેફટી માટેનું બહુ મોટું એક ઓબ્જેક્ટિવ એમને હાથે લીધો છે. તો વડોદરા ટ્રાફિક સેફટી પ્લેજ એવી જાતની એક આપણે શપથ લેવાના છે અને આ શપથ માટે આપણે વર્લ્ડ રેકોર્ડનો બી એક એટેમ્પ્ટ કરી રહ્યા છીએ. ધર્મગુરુઓની પણ કઈ વાત છે? આપણા દર વર્ષની જેમ આપણા ધર્મગુરુઓ વડોદરા મેરેથોનને આવીને આપણા આશીર્વાદ આપે છે. આ વખતે મને ખૂબ આનંદ છે કે આપણા વડોદરાના અલગ અલગ ધર્મની જે સંસ્થાઓ છે, NGOs છે, એમાંથી 18,000થી વધુ રજિસ્ટ્રેશન મળેલા છે. વડોદરા શહેરની સૌથી મોટામાં મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટ એટલે વડોદરા મેરેથોનનું આયોજન 2 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું છે. ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાતના અમારા પ્રભારી મંત્રી માન્ય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ વહેલી સવારમાં 6-6:30 વાગે આ મેરેથોનમાં ભાગ લેવાના છે, ફ્લેગ ઓફ કરવાના છે. 1.5 લાખ કરતાં પણ વધારે લોકો જ્યારે મેરેથોનમાં ભાગ લઈ રહ્યા છે. મોટી સંખ્યામાં બહેનો પણ જ્યારે મેરેથોનમાં ભાગ લઈ રહી છે. સસ્ટેનેબિલિટી એને એક મૂળ મંત્ર બનાવીને આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સતત આટલા વર્ષોથી આ મેરેથોનનું આયોજન થાય છે. માન્ય તેજલબેન અમીન અને એમની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. 2 ફેબ્રુઆરીના રોજ વડોદરા શહેરમાં મેરેથોનનું આયોજન થઈ રહ્યું છે, જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી પધારવાના છે. 1 લાખથી પણ વધારે લોકો આમાં ભાગ લઈ રહ્યા છે અને વડોદરા શહેરમાં આ મેરેથોનનું 12મું વર્ષ છે. 11 વર્ષ પૂર્ણ કરીને 12મા વર્ષમાં
આ વડોદરા શહેર આયોજન કરવા જઈ રહ્યું છે, તો મેરેથોનના તમામ આયોજકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વડોદરા શહેરના નાગરિકોને પણ અભિનંદન આપું છું કે જેઓ આવી ઇવેન્ટ્સમાં ખૂબ જ રસપૂર્વક ભાગ લઈ અને વડોદરાનું નામ ઊંચું કરી રહ્યા છે. તો ફરી એક વખત વડોદરા મેરેથોનના આયોજકોને હું અભિનંદન આપું છું.